હાલના સમયના અંદર પણ સાક્ષાત મહાવિદેના અંદર સિમંદર યુગમંદર બાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભા એવા 20 વિયરમાન પરમાત્માઓના સમૂહ ષણ રચાયા હશે. કેટલાક ભાવિકો પુણ્યાત્માઓ ત્યાં પણ આજે દાદાની સાક્ષીમાં દીક્ષા અંગીકાર કરતા હશે. પ્રભુ બસ એવો રજોહરણ એમને મળવા જઈ રહ્યો છે. જે રજોહરણની યાચના કરવાની વાત આવે ને તો સાગરોપમના સાગરોપમ આયુષ્ય પૂર્ણ થઈ જાય છતાંય જે ઇન્દ્ર મહારાજાને જે રજોહરણ ન મળે ને બેન, તમને ઈ રજોહરણ મળવા જઈ રહ્યું છે. એમ કહેવાય કે કુમારપાળ મહારાજા જગડુસા, પેથળસા, બામાસા એવા મહાપુરુષો આખો ભવ પૂર્ણ કર્યો. એમને પોતે મંત્રીશ્વર હતા અને રાજરાજેશ્વર હતા, રાજા હતા, છતાંય એ જ રજોહરણની યાચના કરે. અને કુમારપાળ મહારાજા તો પોતે પાટણના જિનાલયમાં બેસીને દાદાને કે, હે સામડા બાષ્પના દાદા, તવ શાસનસ્ય ભિક્ષુત્વમ દેહી મે પરમેશ્વરમ. પ્રભુ, આપના શાસનનો રજોહરણ પ્રભુ મને આપજો. અને એવો આ રજોહરણ 50 વર્ષ વીતી જાય અને પછી એ ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણને જે રજોહરણ મળે તે રજોહરણ આપને ગુરુદેવના વરદ હસ્તે આટલી નાનકડી વયમાં મળવા જઈ રહ્યું છે. જે રજોહરણ 52 વર્ષ વીતી જાય અને પછી એ હરિભદ્ર બ્રાહ્મણ એટલે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાને મળે, 52 વર્ષે મળે, એ નાનકડી વયમાં આપને મળવા જઈ રહ્યું છે. દાદા, આહો આપે આ રજોહરણ આપ્યો, આપે આ ધર્મ તીર્થની સ્થાપના કરી, આ ગણધરો ઉપર વાસક નિક્ષેપ કર્યો, ત્રિપદી આપી, ઉપન એવા વિગમ એવા ધ્રુવ એવા આ ત્રિપદી આપતાની સાથે એક વાસક્ષેપ પડતા એમના અંદર દ્વાદશાંગીની રચના થઈ જાય એવું અટૂટ એવું અદ્ભુત આશીર્વાદ એમને મળ્યું. બસ ગુરુદેવના વરદ હસ્તે આપને એ આશીર્વાદ મળશે. અને આજ પ્રભુની કૃપાથી, આજ પ્રભુના આશીર્વાદથી, આજ પ્રભુના શાસનથી અહીંયા બેસેલા દરેક પુણ્યશાળીનો આત્માનો કલ્યાણ થશે. અને એનું ફક્ત ને ફક્ત નિમિત્ત કોઈ હોય તો આ અર્યંત પરમાત્મા જે પ્રભુનું આપે અભિષેક કર્યો. બસ દાદા, આપનું અભિષેક કરતો હોઉં અને કર્મ નિર્જરા મારી થતી હોય, બસ દાદા આપના આ અભિષેક, આ ઔષધિઓ આપના ઉપરથી વહેતી જાય અને બસ પ્રભુ આ કશાય અને આ અવગુણો, પ્રભુ રાગ અને દ્વેષ પ્રભુ દૂર થતું જાય. પ્રભુ મારા આત્મા ઉપર લાગેલા એ કર્મરૂપી મેલ દૂર થતા જાય અને શુદ્ધ સ્વરૂપને દાદા મારું આત્મા પ્રાપ્ત કરે. એવા સુંદર મજાના પાછા ફરીથી બસ દાદાને એવા અભિષેક કરશું. બધા ભાગ્યશાળી એવા ભાવ ભાવજો કે આ સાક્ષાત દાદાના અભિષેક હું કરી રહ્યો છું. મેરુગીરી ઉપર જવાનો પ્રભુ મને પરમ સૌભાગ્ય ત્યારે મળશે. કોઈક દેવગતિમાં હમણાં અવસર માંડ્યો હશે તો દેવ બન્યા હશું ને ત્યારે સમય મળશે તો ઈચ્છા થશે દાદાના દરબારમાં અભિષેક કરવાની. જો હમણાં ભાવ નહીં ભાવીશું ને તો દેવગત બન્યા પછી પણ આપણને અભિષેક કરવાની ઈચ્છા નહીં થાય. એટલે જ આ નિહાળવું છે, દાદા આપને માણવું છે. બસ આ દાદાના અભિષેક કરતા જઈએ અને એવા ભાવના અંદર ચડતા જઈએ. સુંદર મજાના પદ અહીંયાથી ચાલતા હોય, બસ આપણે આપણી કર્મ નિર્જરા કરતા હોઈએ અને બહુ જલ્દી પ્રભુ આપના શાસનનો રજોહરણ અમારા જીવનમાં પણ આવે, અમારા અંદર બી આવે. બસ આપનું શાસનના અંદર અમે પણ તરી જઈએ. પ્રભુ આપના શાસનમાં અમે પણ તરી જઈએ.